જિંદગીમાં સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો મનને મહેતાજી કરી કામે લગાડજો મનને મહેતાજી કરી કામે લગાડજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આજ સુધી જીવા સો કેટલું ને કેવું આજ સુધી જીવા છો કેટલું ને કેવું કેટલી કરી કમાણી કેટલું છે દેવું કેટલી કરી કેટલું છે દેવું કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી ક્યાં પાટે ચાલી રહી જિંદગીની ગાડી ક્યાં પાટે ચાલી રહી જિંદગીની ગાડી પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો જમાને ઉધાર તણો કાઢજો તફાવત જમાને ઉધાર તણો કાઢજો તફાવત કેટલી પ્રભુના નામે કરી છે બનાવટ કેટલી પ્રભુના નામે કરી છે બનાવટ એક એક પાનું ચિંતનથી સકાશજો એક એક પાનું ચિંતનથી સકાશજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો કંઠી પહેરીને કંઠ કેટલા ના કાપ્યા કંઠી પહેરીને કંઠ કેટલા ન કાપ્યા માળાના મણકામાં માધવને માપ્યા માળાના મણકામાં માધવને માપ્યા તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો ગીતાની વાત કહો કેટલી પસાવી ગીતાની વાત કહો કેટલી પસાવી કેટલી કુટેવ કાઢી કેટલી બસાવી કેટલી કુટેવ કાઢી કેટલી બસાવી સ્વાધ્યાયથી જીવનને સુંદર બનાવજો સ્વાધ્યાયથી જીવનને સુંદર બનાવજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો ભાવ અને ભક્તિમાં મસ્ત બની રાસજો ભાવ અને ભક્તિમાં મસ્ત બની રાસજો એક એક ગામડે ગીતાને પહોંચાડજો એક એક ગામડે ગીતાને પહોંચાડજો કામ કરી દાદાના દિલને હલાવજો કામ કરી દાદાના દિલને હલાવજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો મનને મહેતાજી કરી કામે લગાડજો મનને મહેતાજી કરી કામે લગાડજો
વિદ્વાંસો સક્તા કર્મણ્ય વિદ્વાંસો સક્તા કર્મણ્ય વિદ્વાંસો સક્તા કર્મણ્ય વિદ્વાંસો યથા કુર્વન્તિ ભારત યથા કુર્વન્તિ ભારત યથા કુર્વન્તિ ભારત યથા કુર્વન્તિ ભારત સક્તા કર્મણ્ય વિદ્વાંસો યથા કુર્વન્તિ ભારત સક્તા કર્મણ્ય વિદ્વાંસો યથા કુર્વન્તિ ભારત કુર્યાદ્વિદ્વાંસ તથા સક્ત કુર્યાદ્વિદ્વાંસ સક્ત કુર્યાદ્વિદ્વાંસ તથા સક્ત કુર્યાદ્વિદ્વાંસ સક્ત ચિકીર્ષુ લોક સંગ્રહમ શીકીષુ લોક સંગ્રહમ ચિકીર્ષુ લોક સંગ્રહમ શીકીષુ લોક સંગ્રહમ કુર્યાદ્વિદ્વાંસ તથા સક્ત ચિકીર્ષુ લોક સંગ્રહમ કુર્યાદ્વિદ્વાંસ સક્ત શીકીષુ લોક સંગ્રહમ સક્તા કર્મણ્ય વિદ્વાંસો યથા કુર્વન્તિ ભારત કુર્યાદ્વિદ્વાંસ તથા સક્ત ચિકીર્ષુ લોક સંગ્રહમ સક્તા કર્મણ્ય વિદ્વાંસો યથા કુર્વન્તિ ભારત કુર્યાદ્વિદ્વાંસ સક્ત શીકીષુ લોક સંગ્રહમ ન બુદ્ધિ ભેદમ જનયેદ ન બુદ્ધિ ભેદમ જનયેદ ન બુદ્ધિ ભેદમ જનયેદ ન બુદ્ધિ ભેદમ જનયેદ અજ્ઞાનામ કર્મ સંગીનામ અજ્ઞાનામ કર્મ સંગીનામ અજ્ઞાનામ કર્મ સંગીનામ અજ્ઞાનામ કર્મ સંગીનામ ન બુદ્ધિ ભેદમ જનયેદ અજ્ઞાનામ કર્મ સંગીનામ ન બુદ્ધિ ભેદમ જનયેદ અજ્ઞાનામ કર્મ સંગીનામ જોષયે સર્વ કર્માણિ જોષયે સવે કર્માણિ જોષયે સર્વ કર્માણિ જોષ્યે સર્વ કર્માણિ વિદ્વાન યુક્ત સમાચરન વિદ્વાન યુક્ત સમાસરન વિદ્વાન યુક્ત સમાચરન વિદ્વાન યુક્ત સમાસરન ન બુદ્ધિ ભેદમ જનયેદ અજ્ઞાનામ કર્મ સંગીનામ જોષયે સર્વ કર્માણિ વિદ્વાન યુક્ત સમાચરન ન બુદ્ધિ ભેદમ જનયેદ
જ્ઞાનાનામ કર્મ સંગીનામ જોષયે સર્વકર્માણિ વિદ્યાન યુક્ત સમાસરન હવે સાથે સક્તાકર્મણ્ય વિદ્વાંસો યથા કુર્વન્તિ ભારત કૌર્યાદ્વિદાस्तथा સક્ત સિદ્ધિષુ લોક સંગ્રહમ ન બુદ્ધિ ભેદમ જનયેદ અજ્ઞાનામ કર્મ સંગીનામ જોષયે સર્વકર્માણિ વિદ્વાન યુક્ત સમાસરમ વિદ્વાન યુક્ત સમાસરમ હરિ ઓમ. બોલો જનયેદ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. सक्ता कर्मण्य विद्वांसो यथा कुर्वन्ति भारत कुर्याद्विद्वांस तथा सक्त चिकीर्षु लोक संग्रहम. શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો આજે 186મો દિવસ. ગઈકાલે આપણે ત્રીજા અધ્યાયના 24મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. ભગવાન પાર્થને કહે છે કે હે પાર્થ, જો હું કોઈ વાર સાવધાન થઈને કર્તવ્ય કર્મ ન કરું તો ભારે હાનિ થઈ જાય. કારણ કે મનુષ્યો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે. જો હું કર્મ ન કરું તો આ બધા મનુષ્ય નષ્ટ થઈ જાય અને હું વર્ણશંકરનો કરનાર બનું તથા સમસ્ત પ્રજાને નષ્ટ કરનાર બની જાવ એમ. આ ગઈકાલે આપણે આ વિચાર કરતા હતા. ભગવાન કર્મનો જ આ કર્મયોગની અંદર આ કર્મનું જ મહત્ત્વ સમજાવે છે. એટલે 3 શ્લોકમાં પોતાનું દ્રષ્ટાંત આપીને ભગવાને આ વાત કરી. આજે આપણે એક નવો શ્લોક લેવાનો છે, બરાબર ને? અને એ છે 25મો એમ 25. ગઈકાલે આપણે જોતા હતા કે વ્યામી ચારેણ વર્ણાનામ. ખાલી વર્ણશંકર એટલે આવી રીતના વિધવા સ્ત્રી દ્વારા કોઈ લોકો દ્વારા બાળક ઉત્પન્ન થાય એટલા માટે વર્ણશંકર પ્રજા એ તો છે જ એમ. પણ એની સિવાયની પણ અહીંયા મનુ મહારાજે 2 પ્રકારની વર્ણશંકર પ્રજાનું વર્ણન અહીંયા મનુસ્મૃતિમાં કર્યું છે. એને પણ આપણે ગઈકાલે જોતા હતા. વ્યામી ચારે એટલે કે વ્યામી ચારેણ વર્ણનામ એટલે કે વ્યભિચારથી વર્ણશંકર પ્રજા થાય એ તો સર્વમાન્ય વાત છે, આપણે બધા જાણીએ છીએ. બીજી વાત, સ્વકર્મણા ન ત્યાગનેન. માણસ સ્વકર્મનો ત્યાગ કરે તો પ્રજા વર્ણશંકર થાય, બરાબર ને? એટલે પોતાના કર્મનો ત્યાગ કરે તો વર્ણશંકર પ્રજા થાય. પછી અવેશ્યા વેદના નમ ચ. આમ મનુ મહારાજ કહે છે અવિદ્યા વેદન એટલે અધિકાર વગર બોલવાથી અને ન બોલવા જેવું બોલવાથી વર્ણશંકર પ્રજા થાય. 3 સિદ્ધાંતો આપણે મનુ મહારાજે મનુસ્મૃતિમાં શંકર જાતિ કેવી રીતની ઉત્પન્ન થાય એ જેમ ગીતામાં ભગવાને કીધું છે કે હું કર્મ ન કરું તો હું પણ શંકર જાતિનો જ ગણાવ અને આખું જગત જે નષ્ટ થાય છે ને એનો જવાબદાર હું
ગણા, આવું ભગવાને કહી અને કર્મ ઉપર ભાર મૂક્યો છે. ત્રીજા અધ્યાય આખો કર્મયોગ, કર્મની જ વાત કરે છે. બીજી વાત, ભગવાન ત્રિલોકના આદર્શ પુરુષ છે. કેવા? ભગવાન શ્રી કૃષ્ણ ત્રિલોકના આદર્શ પુરુષ છે અને સઘળા પ્રાણીઓ તેમના જ માર્ગનું અનુસરણ કરે છે. એટલે ભગવાન કહે છે બધા જ લોકો મારા માર્ગનું અનુસરણ કરે છે અને હું જો કર્મ ન કરું તો હું પણ વર્ણ શંકરનો ગણાવે. એટલા માટે જ ભગવાન ત્રીજા અધ્યાયના 22, 23 અને 24 આ 3 શ્લોકની અંદર પોતાનું દ્રષ્ટાંત આપી અને સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ 3 શ્લોકમાં પોતાની જાતનું જ ઉદાહરણ આપીને ભગવાને સમજાવ્યું છે. ભગવાન પણ કર્તવ્યનું પાલન નહીં કરે તો ત્રિલોકમાં પણ કોઈ પોતાના કર્તવ્યનું પાલન નહીં કરે. પોતાના કર્તવ્યનું પાલન કરવાથી પ્રજા પણ પોતાના કર્તવ્યનું પાલન ન કરવાથી પ્રજા વર્ણ સંકર થશે અને તે પ્રજા પણ પતનના માર્ગે જશે, એવું આપણે ગઈકાલે સમજતા હતા. બીજી વાત, શ્રીમદ ભગવદ્ ગીતા એ વૈશ્વિક ગ્રંથ છે. કેવો? વૈશ્વિક ગ્રંથ છે. વાસ્તવિક જોતા તો એ તત્વજ્ઞાનનો એક અમૂલ્ય ગ્રંથ છે. તેથી રોજ આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના એક શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. વૈશ્વિક ગ્રંથ છે. ખાલી કોર્ટમાં સોગંદ ખાવાનો કે ઘરે કપડાં બાંધીને ભગવાનના મંદિરમાં મૂકી અને પૂજા કરવા માટેનો નથી. આની અંદર ઘણી બધી સમસ્યાઓના ઉકેલો ભગવાને બધી જ રીતે આપી દીધેલા છે. એટલે 3 શ્લોકમાં જેવી રીતે પોતાના માટે કર્મ કરવામાં સાવધાની રાખવાનું વર્ણન કર્યું છે. શું કહે છે? પાછળના 3 શ્લોકમાં ભગવાને જેવી રીતે પોતાને માટે કર્મ કરવાની સાવધાની દર્શાવી છે 3 શ્લોકમાં, તેવી જ રીતે આગળના હવે પછીના 25 અને 26 આ 2 શ્લોકમાં જ્ઞાની મહાપુરુષો માટે કર્મ કરવામાં સાવધાની બતાવી છે. જ્ઞાની પુરુષે, જે તત્વજ્ઞાની પુરુષો છે એના માટે કર્મ કરવા માટે ભગવાને આ 2 શ્લોકમાં મહાપુરુષને સાવધાન કર્યા છે. તમે ભલે મહાપુરુષ હોય, તમે ભલે તત્વજ્ઞ હોય, તમે ભલે વિદ્વાન, એટલે વિદ્વાનની વાત કરી ને, ગમે તેટલા મોટા વિદ્વાન હોય તો તમારે કઈ સાવધાની રાખવી છે એ આ 2 શ્લોકની અંદર તત્વજ્ઞાની, વિદ્વાન, ભક્ત જે ભગવાનના માર્ગે ચાલે છે ને એને 2 શ્લોકની અંદર ભગવાન ધ્યાન રાખવાનું કહે છે કે ભાઈ તમે ગમે તેટલી ટોચ ઉપર કર્મયોગની પણ તમારે આ વાતો ધ્યાનમાં રાખ. એમ કરી અને 25માં અને 26માં 2 શ્લોકની અંદર ભગવાન અહીંયા તત્વજ્ઞની વિદ્વાન માણસોને સાવધાન કરે છે. એટલે કેવી રીતે સાવધાન કરે છે આપણે જોઈ લઈ કે આ ભગવાન આ જે પહોંચી ગયેલા જે લોકો છે ને ટોચ ઉપર, જેમ જેમિનીનું ન થાય ને એમ જેમિની ટોચ ઉપર હતા ને તો જ વ્યાસ એને આખો મોટો એવો વેદ સંભાળવા માટે આપે, નહીં ગમે તેને આપે જ નહીં. પણ ટોચ ઉપર ગયા પછી ઘણીવાર માણસને શંકા કુશંકા થાય કે બધું બરોબર લખ્યું છે પણ એક આ વાત તમે આ ગ્રંથમાં બરોબર લખી નથી. વ્યાસ કે લખાઈ ગયું ભાઈ, હવે તું અભ્યાસ કરી અને પોતાની ઝૂંપડીમાં આવીને અભ્યાસ કરે છે અને પછી મનની અંદર તો વાંચતા થાય છે કે વ્યાસે આ શબ્દો તો ખોટો લખ્યો. કે ગમે તેવો વિદ્વાન પુરુષ હોય, ગમે તેવો જ્ઞાની પુરુષ હોય ને પણ છતાંય જો એ સાવધાન નહીં હોય ને તો કામના અને વાસના એના ઉપર અસર થઈ જાય. તો કે જ્ઞાની અને આવી રીતે વિદ્વાન માણસ ઉપર થોડો કાંઈ કે કામના એ કે આવી રીતે કરે કે ભગવાને ખોટું લખ્યું વ્યાસ ભગવાન એ કે કાંઈ વાંધો વાત, પણ ભગવાનને બતાવ્યું કે નહીં. કહેવાનો અર્થ એટલે 2 સાવધાન કરે છે કે ગમે તેટલી ટોચની સ્થિતિ ઉપર તત્વજ્ઞ વિદ્વાન જ્ઞાની પુરુષ પહોંચી ગયો હોય તો એને કેવી રીતનું રહેવાનું એનું સાવધાન કરવા માટેના આ 25 અને 26 આ 2 શ્લોકમાં ભગવાનને વર્ણન કર્યું છે. યાદ આપણે જોઈ લઈએ કે ભગવાન શું કહેવા માંગે છે. તમને એકને ગરમી થાય કે મને બોલવું પડે? ગરમી તો બધાને છે. જ્ઞાની પુરુષને માટે કર્મ કરવામાં સાવધાની આ 2 શ્લોકમાં બતાવી છે. પહોંચી ગયેલા માટે પણ સાવધાન રહેવાનું. બોલ્યા માટે તો હોય જ, મોઘાસા મોઘ કર્માણો એના માટે તો સાવધાન કર્યા જ છે, પણ જ્ઞાની પુરુષને પણ ભગવાન સાવધાન કરે છે. આ ગીતાની અંદર એક પણ એવી વાત નથી કે માનવ માત્ર બોટમથી ટોપ સુધી કોઈ પણ હોય ને
બધાને જ ભગવાને માર્ગદર્શન આપ્યું છે। તેથી અહીં કહે છે સક્તા કર્મણ્યા વિદ્વાંસો યથા કુર્વન્તિ ભારત કુર્યાદ વિદ્વાંસ તથા સક્તા ચિકીર્ષુ લોક સંગ્રહ। ભગવાન કહે છે માટે હે ભારત, ભારત શબ્દ અર્જુન માટે વાપર્યો છે। અર્જુન એક બીજું નામ છે ભારત। હે ભારત, કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાની જનો જે પ્રમાણે કર્મ કરે છે, આસક્ત કોઈ કામના છે, વાસનામાં અજ્ઞાની જનો છે ને એને જ પકડી રાખે 90 વર્ષ સુધી, છોડે જ નહીં, ઘર ન છોડે, ધંધો ન છોડે, વેપાર ન છોડે, ટકટકાની છોડે નહીં। એમ કે જે અજ્ઞાની લોકો જે છે ને કે હે ભારત, કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાની જનો જે પ્રમાણે કર્મ કરે છે, આ આસક્તિ વિનાનો વિદ્વાન માણસ પણ તે જ કર્મ કરે છે। જેને આસક્તિ છે તે કરે છે અને અનાસક્ત છે તે બે કર્મ તો બે કરે છે, પણ બંનેના કર્મમાં કેટલો ફરક છે ને એ તું મારી પાસેથી સમજી લે। એમ કે હે ભારત, કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાની જનો જે પ્રમાણે કર્મ કરે છે, આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોક સંગ્રહની ઈચ્છાથી કર્મ કરતો રહેલો છે। કર્મફળની અપેક્ષા રાખવાવાળો અવિદ્વાન જેટલા ઉત્સાહથી કર્મ કરે છે તેટલા જ ઉત્સાહથી ભક્ત અથવા જ્ઞાની પુરુષ અથવા તત્વજ્ઞ વિદ્વાન પુરુષ પણ લોક સંગ્રહ કરવા જ્ઞાની પુરુષ પણ એટલો જ જબરજસ્ત પ્રયત્ન કરે। જેમ પૈસા મેળવવા માટે, જેમ ધન સંપત્તિ મેળવવા માટે ઘણા લોકો ઘણી રીતે રાત દિવસ મહેનત કરે છે, ગમે ત્યાં ગમે એટલા વાગે બોલાવે ને પૈસા જો મળતા હોય ને તો ઊંઘ કરે નહીં કે આપણે ભાઈ જાગશું નહીં ને ટ્રેન વહી જાય તો। એટલે કહેવાનો તો પૈસા મળે એટલા માટે અવિદ્વાન લોકો જેટલા જોરથી, જેટલા હોશથી, જેટલા આમ બળથી જેટલો પ્રયત્ન કરે છે ને એટલો જ અનાસક્ત યોગ, જેને કાંઈ જ જોતું નથી ને આવા મહાપુરુષો જગતની અંદર પોતાની સાંકળી ખાટ 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 કરતી જગતની અંદર આવી રીતના ફરતા હોય છે। બંને ફરે છે બંને, પણ બંનેના ફરવામાં ખૂબ જ ફરક છે, એમ આ શ્લોકની અંદર ભગવાન સમજાવે છે। બીજી વાત, કર્મ ફળની અપેક્ષા રાખવાવાળો અવિદ્વાન જેટલા ઉત્સાહથી કર્મ કરે તેટલા જ ઉત્સાહથી લોક સંગ્રહ કરનાર વિદ્વાન તત્વજ્ઞ પણ અનાસક્ત થઈને કર્મ કરતો રહ્યો। બંને કરે, મહાપ્રભુજી વલ્લભાચાર્ય હોય, શંકરાચાર્ય હોય, રામાનુજાચાર્ય હોય, પછી આપણા જે સંતો છે એકનાથ છે, તુકારામ, એ બધા કર્મયોગી સતત કર્મ કરે છે। જેમ પૈસા કમાવાવાળો જેટલા જોરથી ઉત્સાહથી કર્મ કરે છે એવા આ અનાસક્ત જેને કાંઈ જ જોતું નથી, ભૌતિક રીતે પૈસાની દ્રષ્ટિએ એને કાંઈ જોતું નથી, એવા લોકો પણ જે અહીંયા આસક્ત થઈને જે કર્મ કરે છે એના કરતાં વધારે જોશથી અનાસક્તવાળા જે તત્વજ્ઞ છે એ બધા મહેનત અને કર્મ કરે છે। લોક સંગ્રહ કરવાવાળા વિદ્વાને અનાસક્ત રહીને કર્મ કરવું જોઈએ એમ ગીતાકાર આ શ્લોકમાં કહે છે। આ શ્લોકમાં આટલી વાતો આજે આપણે સમજવા, અનાસક્ત થઈને માણસે કર્મ કરવું જોઈએ। વિદ્વાન અને અવિદ્વાન આ બંને બાહ્ય દ્રષ્ટિથી સામાન્ય માણસને સરખા લાગે છે, બંને તેવી જ રીતે કામ કરતા હોય છે, પણ બંનેના આંતરબાહ્ય ખૂબ જ ફરક હોય છે। વિદ્વાન પણ કામ કરે, અવિદ્વાન પણ કામ કરે, બંને સમાજમાં ફરતા હોય, એક લેવા માટે ફરતો હોય અને બીજો આપવા માટે ફરતો હોય છે। એમ કે અવિદ્વાન આસક્ત હોય અને વિદ્વાન અનાસક્ત હોય। વશિષ્ઠના કાળમાં વશિષ્ઠ પણ કામ કરતા હતા અને તે કાળમાં જે બ્રાહ્મણો હતા તે પણ કામ કરતા હશે। બંનેનું ફરવું સરખું છે, પણ બંનેનો ભાવ અને બંનેની અંદરની જે વૃત્તિ છે ને એ બધી અલગ અલગ। ફરવાનું કૃતિ આપને સરખી દેખાય પણ બંનેની વૃત્તિ અંદરથી અલગ હોય છે, સરખા છે। બંનેની દોડધામ સરખી જ લાગે છે, પરંતુ બંનેનો ફરક ભગવાન સમજે છે। સામાન્ય બ્રાહ્મણ અવિદ્વાન છે અને વશિષ્ઠ વિદ્વાન તત્વજ્ઞ અને મહાપુરુષ છે, બંનેનો આટલો ફરક છે। વિદ્વાનનો અર્થ થાય છે તત્વજ્ઞ મહાપુરુષ। વિદ્વાનનો અહીં ગીતાકારે એક અર્થ કર્યો છે, એમ લખ્યું ને, સક્તા કર્મણ્યા વિદ્વાંસો યથા કુર્વન્તિ ભારત કુર્યાદ્વાદંસતા સક્ત ચિકીર્ષુ લોક સંગ્રહ।
અહીંયા કર્મણ્ય વિદ્વાંસો, કર્મ બંને કરે છે, પણ બંનેના કર્મની અંદર વિદ્વાન પુરુષની અંદર બંનેમાં ઘણો મોટો ફરક હોય છે. જ લાગે છે, પરંતુ બંનેનો ફરક ભગવાન આ શ્લોકમાં સમજાવે છે. સામાન્ય બ્રાહ્મણ અવિદ્વાન છે અને વશિષ્ઠ વિદ્વાન તત્વજ્ઞ છે. બંને દોડે છે, પણ બંનેમાં અંદરની ઘણી બધી વૃત્તિના ફરક છે. વિદ્વાનનો અર્થ થાય છે તત્વજ્ઞ મહાપુરુષ. વશિષ્ઠ મહાપુરુષ તત્વજ્ઞ હતા. વિદ્વાન એટલે શાસ્ત્ર ગોખેલો માણસ નહીં. વિદ્વાન એટલે જેને શાસ્ત્ર બધું ગોખી નાખ્યું છે, મોઢે શ્લોકો કરી નાખ્યા છે, એને આપણે ભારતીય સંસ્કૃતિની અંદર એને વિદ્વાન કહેતા નથી. તો વિદ્વાનભાઈ કોણ? બહુ સરળ રીતે, એટલે કે વિદ્વાન એટલે શાસ્ત્ર ગોખેલો માણસ નહીં. તો પ્રશ્ન થાય કે વિદ્વાન એટલે કોણ? તો વિદ્વાન કોને ગણવું? આ ભગવાને વિદ્વાન તો કહી દીધું, સક્તા કર્મણ્ય વિદ્વાંસો. એમ અહીં કહે છે કે બંને લોકો, એક વિદ્વાન અને અવિદ્વાન બંને અહીંયા એક આસક્તિથી અને એક અનાસક્તિથી સમાજમાં ફરે છે. બંને વિદ્વાન છે. એક વિદ્વાન ખાલી શાસ્ત્રનો અભ્યાસ કરીને સમાજમાં ફરે છે, અને એક જે વિદ્વાન છે ને એ તત્વજ્ઞ મહાપુરુષ છે. ઊંડા મૂળિયા સુધી, કોઈ પણ તત્વ હોય એના મૂળિયા સુધી જઈને જે પ્રમાણિત કરવા માગે છે. આ બંનેમાં ઘણો ફરક છે. વિદ્વાન એટલે શાસ્ત્ર ગોખેલો માણસ નહીં. તો પ્રશ્ન થાય કે વિદ્વાન એટલે કોણ? જેના જીવનમાં ઈશ્વર તત્વ પ્રકાશિત થયું છે તેને ગીતાકારે વિદ્વાન કીધો છે. ગીતા જેવું શાસ્ત્ર જેના જીવનમાં પ્રકાશિત થઈ ગયું છે, ભલે એક જ શ્લોક આવડતો હોય, એક જ કડી આવતી હોય, પણ એ પ્રમાણે જીવન જીવવાનો જે પ્રયત્ન કરે છે ને એને આપણા શાસ્ત્રમાં વિદ્વાન કીધો છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો એકાદો પ્રકાશ જેના જીવનની અંદર પ્રકાશિત થાય અને એ પ્રમાણે આચારમાં લાવીને જીવન જીવવાનો જે પ્રયત્ન કરે ને એને વિદ્વાન કીધો છે. બરોબર? ગમે તેટલા મોટા શાસ્ત્ર ગોખી નાખ્યા હોય, ગમે એટલા મોટા મુખપાઠ કરી લીધી હોય, ગમે એટલી વાતો, પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં એને વિદ્વાન કહેવામાં આવતો નથી. શાસ્ત્રના જે સત્ય સિદ્ધાંતો છે ને એ પ્રામાણિક રીતે પોતાના જીવનમાં લાવીને જીવવાનો પ્રયત્ન કરે. શાસ્ત્રનો એકાદો ઊંડો જે સિદ્ધાંત છે એ પોતાના જીવનમાં લાવી અને પોતાના જીવનને પ્રકાશિત કરવાનો જે પ્રયત્ન કરે ને એને વિદ્વાન કહેવામાં આવે છે. આમાં ક્યાં ભાઈ અઘરું છે? આમાં ક્યાં ટીલા ટપકાની વાત આવી, ઘર છોડવાની વાત આવી, કે નાના તને ગીતાના શ્લોક આવડતા નથી ને એટલે તું અવિદ્વાન, તને ઉપનિષદના નારાયણ ઉપનિષદ ખબર નથી એટલે એવી વાત કોઈ નથી. પણ આવા શાસ્ત્રનો એક અમૂલ્ય જે વિચાર છે ને એ અમૂલ્ય વિચાર પોતાના જીવનમાં લાવે અને એને જીવી બતાવવાનો જે પ્રયત્ન કરે ને એ વિદ્વાન કહેવાય. હવે આપણા બધા ઘણા બધા સંતો થઈ ગયા. હવે ક્યાં ભણવા ગયા હતા? તુકારામ કોઈ નિશાળમાં ગયા નથી એવું છે, એવું લખાણ છે. નરસિંહ મહેતા કોઈ જગ્યાએ કોઈ આવી રીતના જે મહાન સંતો થઈ ગયા ને એ કોઈ મોટી નિશાળમાં કાંઈ PhDની ડિગ્રીને ભણવા ગયા ને પછી એણે તત્વજ્ઞાનને ભક્તિની શરૂઆત કરી એવું કોઈ જગ્યાએ ઉલ્લેખ આવતો નથી. પોતાને જે જગ્યાએ જે સ્થાને જે રીતનો જન્મ મળ્યો એમાંથી ને આવી બધી વાતો સમજી અને સમાજના અંતિમ માણસ સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો. જેણે સૃષ્ટિનું રહસ્ય ખબર પડ્યું અને તેના લીધે કર્મના રહસ્ય પર જેના જીવનમાં પ્રકાશ પડ્યો છે તેને વિદ્વાન કહેવામાં આવે છે. બીજી વાત આ હું કીધું કે જેણે સૃષ્ટિનું રહસ્ય ખબર પડ્યા, સૃષ્ટિ છે ને એનું રહસ્ય, અને મૂળિયે પાણી નાખો તો ઠેઠ ટોચ ઉપર છેલ્લા પાંદડે કોણ લઈ જતું છે? ખેતરમાં 4 દાણા નાખ્યા, 4 દાણામાંથી 4 મહિના પછી 4000 દાણા કોણે બનાવ્યા છે? આ સૃષ્ટિની અંદર રહેલું રહસ્ય. 2 દુષ્કાળ વયા જાય, બિયારો અંદર પડેલો જ હોય, નકર ધોમ ધકતા 2 દુષ્કાળ જાય તાપના, પણ છતાંય પાછો વરસાદ પડે એટલે આપણે ન નાખી તો બિયારો ઉગે જ નહીં. આ સંભાળ્યું કોને ભાઈ? આ સૃષ્ટિનું જે રહસ્ય છે એ સંભાળનાર કોણ છે? એ સમજણ જો પાકી માણસના જીવનમાં આવી જાય તો આવા સૃષ્ટિનું રહસ્ય જાણે છે ને તેને વિદ્વાન કહેવામાં આવે છે. ખેતરમાં કાદવમાં 4 દાણા નાખીએ એવા, બરાબર, થોડીક મહેનત કરી 4 મહિના સુધી અને 4 દાણામાંથી 4000 દાણા, આ રહસ્ય જેને જાણી લીધું ને એને વિદ્વાન કહેવામાં આવે છે. આમાં ક્યાં સંસ્કૃતિની જરૂર છે ભાઈ? ક્યાં મોટા મોટા ગ્રંથો ખોલવાની જરૂર છે? તેથી બહુ સરળ સીધી વાત આપણે ભગવાન હળવી કરીને અહીંયા બહુ સરસ આનું આટલા મોટું અર્થઘટન કરીને આ બધા ગીતા ગોરખ પ્રેસવાળાએ બધું લખ્યું છે હળવું કરીને, બરાબર ને?
એટલે એ કરીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જેને સૃષ્ટિનું રહસ્ય ખબર પડ્યું તેના જીવનમાં કર્મના રહસ્ય પર પ્રકાશ પડે છે. ત્યાં સુધી ગહના કર્મણો ગતિ કેવી, ગહના કર્મ ભગવાનની ગતિ કેવી છે, ગહન છે, કોઈ જાણી શકે નહીં. પણ 2 દુષ્કાળ જ્ઞાન વરસાદ પડ્યો ને અંકુર ફૂટ્યું એટલે આપણે વિચાર આવે કે હાલું 2 વર્ષના ધોમ તડકાની અંદર આ બિયરો હુકાઈ નહીં જતો હોય, પણ અંકુર ફૂટ્યા વિના લીલી ધરતી થઈ જાય કે નહીં. ગમે ત્યાં ખળાવડમાં જાઓ, કોઈ ગાયોના ગોંદરા બધી જગ્યાએ એક પહેલો વરસાદ પડે અને લીલુંછમ થઈ જાય છે. જે વિદ્વાન છે તે લોકો અનાસક્ત રહીને લોક સંગ્રહને માટે કર્મ કરે છે. બીજી લીટીમાં લખ્યું છે, હું લખ્યું, કુર્યાદ વિદ્વાંસ તથા સક્ત શીખીશું લોક સંગ્રહ. 10મા શ્લોકની અંદર પણ લગભગ નહીં 20મા શ્લોકની અંદર પણ લોક સંગ્રહનો વિચાર આગળ કરેલો. 20મા શ્લોક ઘેરે જઈને ગીતા ખોલજો, એમાં પણ ભગવાને લોક સંગ્રહનો વિચાર કરેલો છે. અહીંયા ફરીથી આપણને અહીંયા 25મા શ્લોકની અંદર લોક સંગ્રહની વાત આપણે સમજાવે છે. તો આપણને એમ થાય કે 20મા શ્લોકમાં ભગવાને લોક સંગ્રહની સિદ્ધાંતો સમજાવી દીધા, તો હવે આ પાછા 25મા શ્લોકમાં એની વાત કરવાનું શું જરૂર છે? પણ આપણે બધાને ખબર છે કે એકવાર વાંચવાથી, લખવાથી અથવા સાંભળવાથી આપણે યાદ રહેતું નથી. એટલે કોઈ પણ સારો સિદ્ધાંત હોય ને એ વારંવાર કહેવો પડે. તેથી 20મા શ્લોકમાં ભગવાને લોક સંગ્રહ માટે અર્જુનને જે વાત કરીને અહીંયા લોક સંગ્રહને ફરીથી તેથી કહે છે, કુર્યાદ વિદ્વાંસ તથા સક્ત શીખીશું લોક સંગ્રહ. જે વિદ્વાન છે તે લોકો અનાસક્ત રહીને લોક સંગ્રહને માટે કર્મ કરે છે. લોક સંગ્રહનો અર્થ લોકો ભેગા કરવા એમ નથી. નટ નટી આવે તો પણ લોકો તો ભેગા થાય છે. આપણે 20મા શ્લોકમાં જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે આ બધી વાતો આવી ગઈ હતી. લોક સંગ્રહ એટલે ઉન્મત્ત માર્ગે એટલે ખરાબ માર્ગે જે લોકો છે, જે પાપી છે, જે આવી રીતના કામી અથવા આવી રીતના એવા લોકોની પાસે જાય, ઉન્માર્ગી લોકોની પાસે ભેગા કરવા અને એને સત્માર્ગે વાળવા, એનું નામ છે લોક સંગ્રહ. આ બહુ સર લોક સંગ્રહની વ્યાખ્યા સમજાય. લોક સંગ્રહ એટલે ઉન્માર્ગ ગામીને વાળીને સન્માર્ગી લાવવા અને તેમને પોતાના સ્વધર્મની અંદર જોડી આપવા, એને લોક સંગ્રહ કહેવામાં. એનો જે પોતાનો ધર્મ હોય, વર્ણાશ્રમ જે ધર્મ છે ને આપણા, એમાં જે ધર્મ હોય એમાં એને જોડી આપો, અને આ જોડવાનું કામ માટે લોક સંગ્રહ કહેવામાં આવે છે. એટલે કે અહીંયા તત્વજ્ઞ મહાપુરુષ, વિદ્વાન પુરુષ લોકોને સન્માર્ગે વાળી તેમને જીવનનું માર્ગદર્શન આપે. લોકો ભેગા થાય અને લોકો ભેગા થાય એટલે ઉન્માર્ગી જે લોકો હોય એને થોડું ઘણું માર્ગદર્શન આપી અને સન્માર્ગે વાળી અને એના પોતાનો સ્વધર્મ હોય એ સ્વધર્મ સાથે જોડી આપે. પોતાની હારે નહીં, પણ કોની સાથે? એ બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, શૂદ્ર છે, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે, ગૃહસ્થી છે, જે એનો ધર્મ હોય એ ધર્મ સાથે એને જોડી આપે કે ભાઈ તારો આ ધર્મ છે. એમ જે કરવાનો પ્રયત્ન કરે એને અહીંયા લોક સંગ્રહાર્થ કર્મ કહેવામાં આવે છે. તેથી તત્વજ્ઞ પુરુષ, વિદ્વાન પુરુષ લોકોને સન્માર્ગે વાળી તેમને જીવનનું સાચું માર્ગદર્શન આપે છે. કર્મણ્ય સંસિદ્ધિ. આમ 3જા અધ્યાયના 20મા શ્લોકમાં અહીંયા લોક સંગ્રહનો વિચાર હતો, એ આપણે પણ જોતા હતા. જનક વગેરે જ્ઞાનીજનો પણ આસક્ત વિનાના થઈ કર્માચરણ દ્વારા જ પરમ સિદ્ધિને પ્રાપ્ત થઈ ગયા છે. એ ભગવાને 20મા શ્લોકમાં અહીંયા જનક રાજાનું ઉદાહરણ આપીને આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. આટલી મોટી સત્તા, આટલી મોટી સંપત્તિ, આટલો મોટો વ્યવહાર, રત્નજડિત મુગુટ જેના ઉપર શોભી રહ્યો છે ને રત્નજડિત સિંહાસન છે એના ઉપર રાજ કરવાવાળો જે માણસ છે ને એને પણ અહીંયા અનાસક્ત થઈને અહીંયા પરમ સિદ્ધિ પ્રાપ્ત થઈ ગયા. એ 20મા શ્લોકની અંદર ભગવાને ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. ભગવાન કહે છે કે લોક સંગ્રહને જોતા જ પણ તું કર્મ કરવામાં જ યોગ્ય છો. તારા માટે કર્મ કરવું એ જ ઉચિત વાત છે. કારણ કે વારંવાર અહીં સંન્યાસની વાત
અહીંયા સાંખ્ય શાસ્ત્રની વાત કરીને અર્જુન છટકવા માગે છે. એને લડવું તો નથી, ભલે ભગવાને અત્યારે ડાય વાત અત્યારે આ 3જા અધ્યાય સુધી કીધી, પણ મનમાં તો એક જ વાત છે કે ભગવાન જો મને આજ્ઞા આપે ને તો મારે સંન્યાસ લઈ લેવાનો છે. મારે આ કર્મના ટકટકમાં પડવું મનમાં તો હજી ઘૂમી રહ્યું છે. એટલે ભગવાન એને આ શ્લોકની અંદર કહેશે, શું કહેશે કે ભગવાન કહે છે કે લોક સંગ્રહને જોતા પણ તું કર્મ કરવા માટે જ યોગ્ય છે. લોક સંગ્રહ જોતા યોગ્ય, તારા માટે કર્મ કરવું એ ઉચિત છે. શ્રેષ્ઠ પુરુષો જે આચરે છે અન્ય માણસો પણ તેને જ આચરે છે. શ્રેષ્ઠ પુરુષો જેવી રીતનું વર્તન કરે છે ને એવી રીતનું આ લોકો વર્તન કરે છે. સામાન્ય માણસ કર્મફળની ઈચ્છાથી જેટલા ઉત્સાહથી કામ કરે તેના કરતાં વધારે ઉત્સાહથી વિદ્વાન તત્વજ્ઞ મહાપુરુષ સમાજમાં કર્મ કરતા રહ્યા છે. બરોબર ને? 83 વર્ષ મહાપુરુષ આ જગતની અંદર આવે અને એક પણ પ્રકારના સ્વાર્થ વગર ગામડાઓની અંદર આ જે કહે છે ને ઉન્ન માર્ગી જે લોકો છે એની પાસે બેસે, એને સમજણ આપે, ગીતાની વાત કરી અને એને સન્માર્ગે વાળવાનો મહાપુરુષો પ્રયત્ન કરતા હોય તે. શંકરાચાર્યની ઉંમર ફક્ત કેટલી? 32 વર્ષની. અને 32 વર્ષની અંદર હજારો વર્ષ સુધી માણસને માર્ગદર્શન મળે. બરાબર, એટલું મોટું કર્મયોગ કરીને ગયા ને કે 16 વર્ષ અભ્યાસ ને 16 વર્ષ ફરવાનું, કે 16 વર્ષમાં આટલું મોટું કામ થાય? પણ અહીં કહે છે કે જે અવિદ્વાન માણસ, જે આસક્ત માણસ જેટલા જોરથી કર્મ કરે છે એના ડબલ જોરથી આ મહાપુરુષો તત્વજ્ઞ ડબલ જોરથી કામ કરે છે. એક પોતાના સ્વાર્થ માટે કરે છે અને બીજો અનાસક્ત થઈને કર્મયોગ કરે છે. એટલે બે વાતો આ શ્લોકના 25મા શ્લોકમાં ભગવાન આ બંનેમાં કેટલો ફેર છે. દેખાવમાં સરખા લાગે, જોવામાં સરખા લાગે, એની હાલ પણ સરખી હોય, પણ અંદરની બંનેની વૃત્તિ એક જુદા જ પ્રકારની હોય છે. વૃત્તિ બેની જુદી, એક લેવા માટે અને એક આપવા માટે ફરે છે. બે ગામડે ગામડે જાય, ઘર ઘર સુધી જાય, બધા જાય, પણ એક ફરવા, એક લેવા માટે જાય છે અને એક આપવા માટે જાય છે. શંકરાચાર્યની સાંકડી ખટ કરતી દક્ષિણ ભારતમાંથી નીકળી અને બદ્રી કેદાર સુધી જઈને એણે હિમાલય ઉપર આવી રીતના બદ્રી કેદારના મંદિર ઉપર એક ધ્વજ કર્યો અને એણે એવો પડકાર કર્યો, વાંચો એના ચરિત્રમાં. એ શંકરાચાર્ય પડકાર ફેંકે છે જેની માં એ હવાશેર સૂંઠ ખાધી હોય ને એ અમારો વૈદિક ધર્મનો ઝંડો અથવા વૈદિક ધ્વજ આવી તો કાઢી શકે. કારણ કે એ વખતે વૈદિક ધર્મને હાનિ કરવાળા ઘણા બધા સંપ્રદાયનો ઘણા બધા ધર્મો હતા. તે વખતે આવા કાળની અંદર શંકરાચાર્ય કહે છે કે જેની માએ સવાશેર સૂંઠ કાઢી હોય ને એ મેં આ વૈદિક ધર્મનો ઝંડો અહીંયા પ્રસ્થાપિત કર્યો છે, એને કોઈ હલાવી શકે, અડી શકે જી, એમ કરીને આવી ત્રાડ મારીને હાંક મારે. ભક્ત કાંઈ નબળો દુબળો હોય, બધું કેન સહન કરી લે ને, શું કહેવાય, હવા આવે તો વાંકો વળી જાય ને, ખાડો આવે તો ઢળી જાય ને, આવી તો એવો કોઈ દી ભક્ત હોતો. આને કહેવાય ભક્ત. સાંકડી ખટખટ સુધી પહોંચી અને એ વખતે બૌદ્ધ ધર્મના વિચારો એટલા પાવરફુલ હતા કે મોટા ભાગનો સમાજ સંન્યાસ લઈને, સ્ત્રી હોય કે પુરુષ હોય, સફેદ વસ્ત્રો પહેરી ઘર છોડી અને સમાજમાં ફરવા લાગે. એવા કાળમાં શંકરાચાર્ય આ કામ કર્યું છે. એનો સમન્વય કર્યો છે, પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંનેનો સમન્વય કરી કે સ્વધર્મ શું છે તમારો સ્વધર્મ, બે આશ્રમ પ્રવૃત્તિના છે, બે નિવૃત્તિના છે, એમ ઘણા બધા લોકોને સમજાવી અને અહીંયા બુદ્ધ ભગવાનના જે વિચારો હતા ને એને હિમાલયની બહાર ફેંકી દીધા. તમારા વિચારોની અમને જરૂર, અમારા વૈદિક ધર્મની અંદર તો અહીં બહુ સરસ વાતો સમજાવી છે. પ્રવૃત્તિ નિવૃત્તિનો સમન્વય સમજાવ્યો છે. બે આશ્રમ પ્રવૃત્તિના અને બે નિવૃત્તિના. તારે ભક્તિ કરવી હોય, સમાજનું કામ કરવું હોય ને, તમ તારે મારા બાપા 50 વર્ષ પછી કરે જ રાખ. આ બે આશ્રમ કોના માટે હતા? નિવૃત્તિ માટે, આધ્યાત્મિક માણસના વિકાસ માટે આ બે આશ્રમો આપ્યા હતા. અને પ્રવૃત્તિ માટે ભણવાનું છે, સંસાર ચલાવવાનો છે, બાળકોને જન્મ આપવાનો છે, એને મોટા કરી અને જગતની અંદર ઊંચું માથું કરીને જીવે એટલી સંપત્તિ મારે એને આપવાની છે. ક્યાં સુધી? 50 વર્ષ સુધી. બે પ્રવૃત્તિ અને બે. આવો સુંદર સમન્વય કોને સમજાવ્યો? આદ્ય ગુરુ શંકરાચાર્ય. એટલે અહીં કહે છે કે વિદ્વાન અને અવિદ્વાન ચાલવામાં સરખા હોય,
હાલવામાં સરખા હોય, જાવામાં સરખા હોય, બધું સરખું હોય, પણ અંદરનો ખૂબ જ મોટી આવી રીતનો ફેરફાર એના જીવનની અંદર હોય છે. તેથી વિદ્વાન અને અવિદ્વાન, તત્વજ્ઞ અને જે સ્વાર્થ માટે દોડે છે, એ બંનેનું વર્ણન આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવવા માગે છે. તેથી સામાન્ય માણસ કર્મફળના ઈચ્છાથી જ દોડે. કેવો સામાન્ય માણસ હોય, મને કાંઈક મળે તો દોડે, એની વાતે સીધી ને, કાંઈક મળતું હોય તો માણસ જાય. સામાન્ય માણસ કર્મફળની ઈચ્છાથી જેટલા ઉત્સાહથી કામ કરે તેના કરતાં વધારે ઉત્સાહથી આવા શંકરાચાર્ય જેવા વિદ્વાન તત્વજ્ઞ મહાપુરુષ સમાજમાં કામ કરતા. બંનેનું આવી રીતે દોડવાનું તો છે જ, પણ એક સ્વાર્થ માટે અને એક ભગવાનથી છૂટો પડેલો જીવ એ પાછો પ્રભુ તરફ વળે, એના માટે રાત દિવસ આ લોકો ડબલ ઉત્સાહથી કરતા હોય છે. એકાદું કાર્ય એવું રાખવું જોઈએ કે જ્યાં મને કાંઈ મળતું નથી ને, પણ છતાંય મારો ડબલ ઉત્સાહ ત્યાં હોય. આપણે તો હળવે હળવે ખુરશીને પકડી, કેમ જાણે ખુરશી હેઠળ દબાઈ જવાનું હોય. આપણે ઘણીવાર આવું થાય કે આવું કેમ કરવું. અહીં કહે છે એકાદું કામ એવું રાખી કે જ્યાં મારો બિલકુલ સ્વાર્થ નથી, અને ઉત્સાહ કેટલો પાછો ડબલ ન કરવું. સ્વાર્થ હોય ત્યાં ઉત્સાહ હોય, પણ સ્વાર્થ વગરનું કર્મ હોય ને ત્યાં ઘણીવાર માણસનો ઉત્સાહ ઓછો થઈ જતો હોય છે. એના માટે આ શ્લોક છે. કેવો 25મા શ્લોકની અંદર ભગવાન વિદ્વાન અવિદ્વાન તત્વજ્ઞ મહાપુરુષ કેવી રીતનો હોય અને સ્વાર્થ માટે જે દોડતો રહેલો એ પણ વિદ્વાન કેવી રીતનો હોય છે. બંને વિદ્વાન છે, પણ બંને વિદ્વાનમાં ખૂબ જ ફરક છે, એમાં ભગવાન સમજાવે છે. તત્વજ્ઞ મહાપુરુષ વિદ્વાન પુરુષ તે ભગવાન પ્રીત્યર્થે કામ કરે છે. કેવો તત્વજ્ઞ જે મહાપુરુષ હોય ને એ કામ કોના માટે કરે? મારા ભગવાનની સૃષ્ટિ ખૂબ જ સારી રહેવી જોઈએ. મારા સૃષ્ટિની અંદર અજ્ઞાન છે, વહેમ છે, પાખંડ છે, એ ધીમે ધીમે હળવે હળવે ઓછું થાય અને શાસ્ત્રનો સંપૂર્ણ અભ્યાસ કરે એવી રીતનો સમાજ ઊભો થવો. આ એક તત્વજ્ઞ મહાપુરુષની આ એક વિચારધારા છે. તેથી તત્વજ્ઞ મહાપુરુષ કોણ? તો કે જે શાસ્ત્રનો સંપૂર્ણ જેણે અભ્યાસ કરેલો છે તે, અને એ અભ્યાસ દ્વારા સમાજના અંતિમ માણસ સુધી આવી રીતનો જે વિચાર લઈ જાય છે એને તત્વજ્ઞ કહેવામાં આવે છે. તત્વજ્ઞ મહાપુરુષ વિદ્વાન પુરુષ તે ભગવત કાર્યાર્થ કામ કરે છે. પગાર મળે તેથી સામાન્ય માણસ કરે ને, પગાર મળે એટલે 30 તારીખે રાહ જોતો હોય કે ભાઈ 30 તારીખ છે, હવે આવતીકાલે 31 થાય એટલે પગાર થઈ જશે. 1 તારીખે પગાર ખિસ્સામાં આવે પછી ટેબલ ઉપર કામ કરવાનું હળવું કરી નાખે, 2 દી જોર કરે એમ 30 ને 31 કા મળવાનું છે પાછું મને, બરાબર. અને ઓલી તો મળી ગયા પછી ઘણીવાર ઉત્સાહ ઓછો થઈ જતો. એવા લોકોને ભગવાને, કારણ કે ભગવાને બધાને માર્ગદર્શન આપવાનું. ક્લાર્ક હોય તો ક્લાર્ક, માણસ હોય તો માણસ, ગમે તે વિદ્વાન હોય તો વિદ્વાન, બધા લોકોને ટોપથી બોટમ સુધી બધા લોકોને ગીતા માર્ગદર્શન આપે છે. ટોચની સ્થિતિ પર પહોંચ્યા પછી પણ માણસને કર્મ કરવું જ પડે. શાસ્ત્રકારો ચર્ચા કરે છે એને કર્મ કરવાની જરૂર છે કે નહીં. ફળ ન જોઈતું હોય તો કર્મ શા માટે કરે? શાસ્ત્રકારો ઘણીવાર વિદ્વાન પુરુષો બેઠા બેઠા ઘણીવાર ચર્ચા કરતા હોય છે કે કર્મ શા માટે? તો કે કાંઈ મળે એટલા માટે, કાંઈ ન મળે તો કર્મ કરવાની જરૂર ખરી? આવી ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે. ભગવત પ્રાપ્તિ થાય અથવા મુક્તિ મળે ત્યાં સુધી કર્મ કરવા જોઈએ એ સમજી શકાય, પણ જેને મુક્તિ જ જોતવી નથી, મુક્તિ જ મળી ગઈ છે, એવા લોકો કર્મ શા માટે? કર્મ કોણ કરે? હું સામાન્ય માણસ છું, હું અવિદ્વાન માણસ છું, મારે અવિદ્વાનમાંથી વિદ્વાન થવાનું છે. મારી પાસે સંપત્તિ નથી તો સંપત્તિવાન થવાનું છે. મારી પાસે જ્ઞાન નથી તો મારે જ્ઞાનવાન થવું. મેં શું કામ કરે બધું? આ બધું મેળવો. મારી પાસે આ વસ્તુ નથી અને આ વસ્તુ મારે પ્રાપ્ત કરવાની છે. અને દરેક માણસ પુરુષાર્થ કરે કે નહીં? ઘરનો ઉમરો ઓળંગીને એ વસ્તુ મને મળે એના માટે જાય કે ન જાય? તો અહીંયા એમ કહે છે, આ બહુ સરસ કહે છે કે ભગવત પ્રાપ્તિ અથવા મુક્તિ મળે ત્યાં સુધી કર્મ કરવા જોઈએ એ સમજી શકાય. કર્મ ક્યાં સુધી? કે ભાઈ માણસને મોક્ષ મુક્તિ મળી ગઈ ત્યાં સુધી. પણ જેને મુક્તિ જોઈતી જ નથી અથવા મુક્તિ જેના પગ પાસે આવીને એના પગ પકડે છે એવા લોકો શા માટે કર્મ કરે? પ્રશ્ન અહીંયા એ છે. જેને મુક્તિ જોતી હોય, જેને ધન જોતું હોય, જેને અજ્ઞાન કાઢવું હોય, જેને વિદ્વાન બનવાનું હોય, જેને શું કાંઈ
જેને દાદા બનવાનું હોય ને આ બધાને મહેનત કરી સમજે કાંઈ, પણ આમાંથી કશું જ કોઈને કાંઈ જોતું ન હોય તો ઉંમરો ઓળંગીને મારે ઘરની બહાર નીકળવાનું કારણ શું? આમ શાસ્ત્રકારો ઘણી બધી લાંબી લાંબી ચર્ચાઓ કરતા હોય છે, તો એનો એક જ જવાબ શ્રીમદ ભગવદ્ ગીતા આપે છે કે માણસે એકાદું કર્મ એવું રાખવું જોઈએ કે જેમાં મારે કંઈ જ મેળવવાનું નથી, અને એને નિષ્કામ કર્મયોગ ભગવાને કીધો છે. એટલે ગીતા ક્યાં સુધી માણસને પહોંચાડે છે ને એ શ્રીમદ ભગવદ્ ગીતા આપણે સમજાવે છે. તેથી આનો જવાબ સ્વાર્થ કરે છે. તત્વજ્ઞ મહાપુરુષ, વિદ્વાન પુરુષ અંધારામાં રહેલા લોકોને જ અજવાળું આપવાને માટે, અશાંત જે લોકો છે તેને શાંત કરવા માટે, અને એટલે કે એવા તત્વજ્ઞ મહાપુરુષ કર્મ કરે છે. પોતાની ઉપાસના, પોતાની ભક્તિ અને પોતાને આવી રીતનું વ્રત લઈને આ લોકો કામ કરે છે. કામ તો બંને કરે છે, દોડે છે બંને, પણ એક પોતાની ભક્તિ સમજીને દોડે છે. પોતાની ઉપાસના, હું જે કાંઈ કરું છું ને એ મારી ઉપાસના છે. આપણે જે કાંઈ કરીએ છીએ ગીતાની ઉપાસના, ગીતાનું આવી રીતનો નમસ્કાર કરવા માટે આપણે બેસી છીએ. સાંભળવાવાળો સાંભળે અને બોલવાવાળો બોલે, બધા આ માટે આપણે બેસી. ત્યાં ગીતાકારે આ વસ્તુ કહેવાની છે. પાણી ટાઈમ થઈ ગયો. 3 બરોબર ને? એનો 25 અને 26 બે શ્લોકની અંદર ભગવાન અહીંયા વિદ્વાન અને અવિદ્વાન બંનેનું વર્ણન કરે છે. બંને કેવા હોય છે એનું વર્ણન આ શ્લોકની અંદર કીધું છે. સક્તા કર્મણ્યે વિદ્વાંસો તથા કુર્વન્તિ ભારત, કુર્યાદ્વિદ્વાંસ તથા સક્તા ચિકીસુ લોક સંગ્રહ. 3 વિષય આ શ્લોકમાં આવે છે. એક વિદ્વાન, બીજો અવિદ્વાન અને લોક સંગ્રહ. આ 3 શબ્દો આજે આપણે બરોબર સમજી લેવાના છે. કર્મ કરવા માટે પોતાને સુખ મળે એવી સ્વાર્થ પ્રેરણા જેટલી પ્રભાવી છે એના કરતાં વધારે પ્રભાવી પરાર્થ પ્રેરણા આ તત્વજ્ઞાની મહાપુરુષોને હોય છે. આપણે મહેનત કર્યા પછી વધારે સંપત્તિ આપણને મળે એમાં આપણને રસ હોય છે, પણ આ તત્વજ્ઞ મહાપુરુષ મહેનત એના કરતાં વધારે કરી કંઈ પણ જોતું નથી, પણ છતાંય એ લોકો આટલો મહેનત કરે છે. પરાર્થ પ્રેરણા એને ભગવાન જ પ્રેરણા આપે એટલે આ લોકો જબરજસ્ત કામ કરે છે. આ તત્વજ્ઞ મહાપુરુષ વિદ્વાન એટલે કે વિદ્વાન છે. લોક સંગ્રહને માટે આ કહે છે ને કુર્યાદ દ્વંદાસ્થી શક્ત શીખીશું લોક સંગ્રહ. આ શક્તિ વિનાનો તત્વ એટલે કે તત્વજ્ઞ મહાપુરુષ લોક સંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે છે એમ શ્રીમદ ભગવદ્ ગીતા આ શ્લોકની અંદર આપણે સમજાવે છે. લોક સંગ્રહને માટે એટલે કે ઉન્નતગામીઓને સ્વધર્મમાં વાળવાનું કામ અનાસક્ત રહીને તત્વજ્ઞ વિદ્વાન મહાન મહાપુરુષ કરતા હોય છે. કર્મનું ફળ મળશે કે નહીં એવી આશંકા સામાન્ય માણસને હોય, પરંતુ આવી આશંકાનો પડછાયો જેના ઉપર પડતો નથી એવા તત્વજ્ઞ મહાપુરુષ જગતમાં કોઈ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર સમાજમાં ફરતા હોય છે. એકને આકાંક્ષા હોય છે અને એકને આકાંક્ષા હોતી નથી. ફરવાનું કામ તો બેયનું સરખું છે. ભગવાનનું કહેવું છે કે કર્મફળમાં આસક્ત રહેલો માણસ જેટલા ઉત્સાહથી કામ કરે છે તેટલા જ ઉત્સાહથી, એટલું જ નહીં એના કરતાં પણ વધારે ઉત્સાહથી આ તત્વજ્ઞ મહાપુરુષો વિદ્વાન પુરુષો લોક સંગ્રહાર્થ કર્મ કરે. કોના માટે? લોક સંગ્રહાર્થ. લોક સંગ્રહાર્થ એટલે કોઈ પણ વ્યક્તિ ઉન્નમાર્ગી હોય, ખરાબ રસ્તે જાતી હોય, બરાબર, તો એને હળવે હળવે એની પાસે બેસી અને સન્માર્ગ તરફ જેને વાળવાનો પ્રયત્ન કરી અને લોકોનો જે સમૂહ તૈયાર કરે છે એને લોક સંગ્રહ કહેવામાં આવે છે. વશિષ્ઠ રાત દિવસ દોડ્યા. શા માટે દોડ્યા? શા માટે ગયા? અરે પ્રેમના બંધનથી ગયા. લોકો પૂછે એટલે ને કાંઈક કહેવું પડે, પણ એના કરતાં આગળની વાત એની પાસે હોય જ છે. પણ લોકો કે વશિષ્ઠ તમે શા માટે દોડો છો?
બસ એ કે મારા સુખને માટે, પણ સુખ કરતાં પણ એક આગળની એની પાસે ઘણી બધી વાતો હોય છે, પણ લોકો પૂછે તો એ આટલું જ જવાબ આપતા હોય છે. અર્થાત તેમણે જે કારણ આપ્યું છે એના કરતાં ઘણો મોટો અર્થ વશિષ્ઠના અંતઃકરણમાં હોય એ શક્યતા છે, એના કરતાં પણ વિશેષ હોય. આખા વિશ્વનું પુનરુત્થાન કરવાનું કાર્ય છે, તેમાં જેને સાધન યંત્ર બનાવવાના છે તે રઘુવંશી રાજાને ત્યાં જવાનો પ્રસંગ ઊભો થયો. બરાબર. એમાં વિશ્વામિત્ર અને વશિષ્ઠના ઝઘડા આપણે બધાને ખબર છે કે બંનેનો ઝઘડો ઘણા વર્ષો સુધી ચાલ્યો એમ. બરાબર. અને વશિષ્ઠની પાસે કામધેનુ ગાય હોવાથી વિશ્વામિત્રના સૈન્યને વારંવાર આવી રીતના ભગાડી મૂકતા હતા. આ બધી ઘટનાઓ આપણે જોઈ. પછી અહીંયા મનોમંથન અહીંયા વશિષ્ઠ કરે છે કે હું એક બ્રાહ્મણ તપોવન ચલાવું અને આટલું મોટું રાજ્ય, એ વખતે અયોધ્યાનું રાજ્ય એમની પાસે હતું. કોની પાસે? વશિષ્ઠની પાસે અયોધ્યાનું શાસન હતું. એમાં એ પોતે તપોવન ચલાવતા હતા, વિદ્યાર્થીઓને પણ ભણાવતા બધું. પણ વિશ્વામિત્રની વારંવાર આવી રીતની ચડાઈના કારણે એ થોડાક થાકી ગયા, કંટાળી ગયા. આશ્રમને ઉજળ કરી નાખે, ફરીથી બધું બનાવવા એટલે બધો સમય તો લાગે. એટલે એને નક્કી કર્યું કે ઈક્ષ્વાકુ વંશના જે રાજર્ષિઓ છે ને એને મારે આ સત્તા સોંપી દેવી જોઈએ. એટલે પછી અયોધ્યામાં આવી અને આ ઈક્ષ્વાકુ વંશના એ કાળના જે રાજાઓ હતા ને એના હાથની અંદર આ અયોધ્યાની ગાદી એણે સોંપી દીધી. એમ એક દિવસ વશિષ્ઠ બાળકો સાથે બેસી અભ્યાસ કર્યો હતો. પછી શું કર્યું કે હવે આપણે રાજની ખટપટમાં આપણે પડવું નથી. રાજાઓ કરશે, ક્ષત્રિયોનું કામ આ છે, હું બ્રાહ્મણ છું એટલે બાળકોને એક નાનું એવું તપોવન આવી તું બનાવી. અને આ યોગ વશિષ્ઠ રામાયણ જો તમે વાંચો ને તો એમાં એક સુંદર મજાનો ખૂબ જબરજસ્ત પ્રસંગ અહીંયા પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીએ અહીંયા લખ્યો છે. બરાબર ને? એ યોગ વશિષ્ઠ રામાયણ એકવાર માણસે વાંચી લેવી જોઈએ. એનો આ પ્રસંગ છે. તો યોગ વશિષ્ઠ રામાયણમાં કઈ ઘટના બની તો કે આવી રીતના વશિષ્ઠએ પોતાનું નાનું એવું તપોવન શરૂ કર્યું. રાજકારભાર હતો એ બધો ઈક્ષ્વાકુ રાજાને બધાને સોંપી દીધો અને પછી બાળકોને ભણાવવાની શરૂઆત કરી. એક દિવસ બાળકોને ભણાવતા હતા. બાળકોને આવી રીતનો અભ્યાસ ચાલુ હતો અને એમાંથી રાજમાંથી તેડું આવ્યું. કેવું કે વશિષ્ઠને તાબડતોડ અત્યારે રાજની અંદર બોલાવે છે. એટલે બાળકોને ભણાવતા અહીંયા વશિષ્ઠ ઊભા થયા કે અભ્યાસ અધૂરો, હજી પાઠ કાંઈ પૂરો થયો નહોતો. જેવા ઊભા થયા એવા કુટિયામાંથી અહીંયા અરુંધતી આવે છે અને અરુંધતી આવીને કહેશે કે એક રાજા તમને બોલાવે અને આ છોકરાનો અભ્યાસ અધૂરો રાખી અને તમે જાઓ એ યોગ્ય. ગમે તેવો રાજા તમને બોલાવે તો પણ તમારે જવું જોઈએ નહીં. બાળકોનો પાઠ પૂરો થાય, તમે ફ્રી હોય અને રાજમાંથી કોઈ તેડું આવે તો તમે જાઓ, એ વાત બરોબર છે. પણ તમે ભણાવતા હબનારાના ઊભા થઈ ગયા. અરુંધતીએ રોક્યા છે કે તમારે ત્યાં જવાનું નથી. એટલે અરુંધતી પૂછે છે કદાચ તમને એમ હોય કે રાજા પાસે જાવ ને રાજા મને મોટી જાયદાદ આપે, મોટા સોનામોર કે હાર આપે, તમને આવી અપેક્ષા નથી. કોણ કહે છે? અરુંધતી. પણ મારા માટે પણ જો તમે જાતા હોય ને તો તમારે જવાની જરૂર. શું કહે છે? હું સમજુ છું તમે અનાસક્ત છો, તમને કોઈ પ્રકારની વાસના કામના તમને નથી, પણ તમને એમ થાય કે મારી પત્ની જે અરુંધતી છે એના ગળા ઉપર એક સોનાનો હાર અથવા હીરાનો હાર તો હોવો. તો જો હીરાના હાર તરીકે સોનાનો હાર તમને રાજભવનમાંથી મળે આ તેડું ત્યાં ગયા પછી, તો એ જો મળવાનો હોય ને તો મારે એ હાર જોતો નથી. તમે છોકરાને શાંતિથી ભણાવવાનું ચાલુ કરી. ત્યારે વશિષ્ઠ જે જવાબ આપે છે ને એ સાંભળવા જેવો છે. વશિષ્ઠ કહે છે રાજમાંથી તેડું આવ્યું, બાળકોનો અધૂરો અભ્યાસ મૂકીને ઉભાવ, એ કાંઈ અમથો થતો નથી. પણ એવા સમાચાર મળ્યા છે કે જે કુળની અંદર આખા ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાવાળી વ્યક્તિ અહીંયા આ અયોધ્યાની અંદર આવવાની છે. શું કહે છે? અને અયોધ્યાની અંદર આવવાની છે, એનો હું ગુરુ બનીશ, એને હું આવી રીતના મારા તપોવનમાં ભણવા આવશે ત્યારે આશીર્વાદ આપીશ, લગ્ન કરીને પાછા મારા પગમાં પડ્યા. આવો એક ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાળો એક જીવ આ જગતની અંદર અયોધ્યાની અંદર આવી રહ્યો છે.
તેથી મને રાજમાંથી તેડું આવ્યું છે કે ભાઈ, અને આવી રીતનું હોય તો મારે જવું જોઈએ કે નહીં? અરુંધતી કે તો કાંઈ વાંધો નથી. કહેવાનો અર્થ કે યોગ વશિષ્ઠમાં બહુ લાંબુ લખાણ છે. તેથી એક દિવસ વશિષ્ઠ અભ્યાસ કરાવતા વશિષ્ઠ ઊભા થયા. રઘુવંશી રાજાને મળવા જવા માટે તૈયાર થયા. તે વખતે અરુંધતીએ તેમને પ્રશ્ન પૂછ્યો છે, તેમાં બહુ મધુર અર્થ ભરેલો છે. તેનું વર્ણન યોગ વશિષ્ઠ રામાયણની અંદર બહુ સુંદર રીતે કર્યું છે. પ્રસંગ એવો છે કે વશિષ્ઠ વિદ્યાર્થીઓને ભણાવતા હતા, એટલે રઘુવંશી રાજાને ત્યાંથી તેડું આવ્યું. એટલે અનધ્યય બંધ કરીને વશિષ્ઠ અભ્યાસ બંધ કરીને રઘુવંશી રાજાને અહીંયા તેડું આવતા એ મળવા માટે જાય છે. આવો એક પ્રસંગ યોગ વશિષ્ઠ રામાયણમાં લખ્યો છે. વશિષ્ઠ જેવા ઊભા થયા કે અરુંધતી વચ્ચે જ ઊભી રહીને એમને રોકે છે અને વશિષ્ઠને પૂછે છે કે રઘુવંશી રાજાને ત્યાં તેડું આવ્યું તો શું થયું? તમે અધ્યાપન છોકરાનું બંધ કરાવીને જાઓ એ યોગ્ય નથી. પરબાર હોય કાંઈ એમ, બરાબર? એમ કે તમારે આ ન કરે, આનો અભ્યાસ પહેલાં પૂરો કરો એમ કે. વિદ્યાર્થીઓના અભ્યાસનું કાર્ય છોડીને શા માટે તમે આવી રીતના રાજાના તેડા આવે તો જ આવશો? આમ અરુંધતી પ્રશ્ન પૂછે છે. અરુંધતી કહે છે કે મને ખાતરી છે કે તમારે કંઈ જોઈતું નથી, એટલા માટે તમે જતા નથી. એ મને પાકી ખબર. તમે કેવા છો? નિષ્કામ કર્મયોગી છો. તમારે કોઈ પ્રકારનું કાંઈ મળે અને તમને આવી એના માટે તમે પ્રયત્ન કરતા નથી. પણ તમે કદાચ મારા માટે જતા હશો. શું કહે છે અરુંધતી? કહે છે કે મારા પત્નીના ગળા ઉપર એકાદો હીરાનો હાર નથી અથવા સોનાનો આવી રીતના નથી ને, તો હું જાઉં ને તો રાજમાંથી કાંઈક મને મળે. અને એટલે અહીં અરુંધતી કહે છે પણ જો તમે કદાચ મારા માટે જતા હશો, તમે મારા માટે રાજાને ત્યાં દોડતા હશો, તો તમે મારા માટે ન જાઓ. મારે એ કાંઈ હારની મને જરૂર નથી. એમ બહુ સ્પષ્ટ રીતે આ અરુંધતી એને સમજાવે છે. કારણ હું તમારી પત્ની છું. આવું દાંપત્ય છું. કેવું? હું તમારી પત્ની છું. મને કશું જ ઘરેણું કે સંપત્તિ જોઈતું નથી. હીરાનો હાર કે કોઈ સોનાનો હાર કે આભૂષણો મને કંઈ જોતા નથી. એટલે તમે ત્યાં ન જાઓ એમ. તમારે તો કાંઈ જોતું નથી, પણ મારા માટે દોડાદોડી જો તમે કરતા હોય તો તમારે ત્યાં જવાની જરૂર નથી એમ. હું આ વૈભવને ઝૂંપડી માની અને વૈભવ આવો મોટો હું રહેવા તૈયાર છું સાદી રીતે, પણ તમારે ત્યાં જવાનું નથી. તે વખતે વશિષ્ઠે અરુંધતીના મગજમાં ઉતરે તેવો જવાબ આપ્યો. મધુર વાણીથી એમને સમજાવ્યું કે હે અરુંધતી, તને ખબર છે કે આખા વિશ્વને ચલાવવાળી શક્તિ વિશ્વંભર આ રાજવંશ કુટુંબમાં પધારવાની છે. શું કહે છે? આખા વિશ્વને ચલાવવાળી એ જે શક્તિ છે ને એ આ રાજકુટુંબમાં પધારવાની છે. વિશ્વંભર જે કુટુંબમાં જન્મ લેવાના હોય છે તે રઘુવંશી રાજાનું કુળ કેટલું મહાન, કેટલું દિવ્ય, કેટલું તેજસ્વી હોય છે. ભગવાન ગમે ત્યાં ગમેના ખોળામાં જન્મ લેતા, ભગવાનને પણ જન્મ લેવો છે, પણ કોઈ કૌશલ્યા જેવી માં જો જગતમાં આવે, જે આવું તો થઈ રહ્યા છે, પણ કૌશલ્યા જેવી માં જો કોઈ મળે તો ભગવાન જન્મ લે. એટલે વશિષ્ઠ કહે છે કે આ કુળ કેટલું પવિત્ર, કેટલું દિવ્ય, કેટલું ભવ્ય કે ભગવાનને પણ અહીંયા કૈકેયીના કુકેથી જન્મ લેવાનો વિચાર આવ્યો છે. અને એ જન્મ જે થવાનો છે ને એટલા માટે મને રાજમાંથી તેડું આવ્યું છે કે તાબડતોડ તમે રાજની અંદર આવો એમ કે. એટલે કે વિશ્વંભર જે કુટુંબમાં જન્મ લેવાના છે તે રઘુવંશી રાજાનું કુળ કેવું છે, તેમને ત્યાં પ્રભુ જન્મ લેશે. તેને જનોય હું આપીશ. મારા તપોવનમાં હું ભણવા તેને લઈ આવીશ. સંસ્કાર કાપીશ, શિક્ષણ આપીશ. એટલું જ નહીં, અને પરણીને જ્યારે દંપતી આવશે ને ત્યારે પ્રથમ નમસ્કાર મને કરશે અને હું એને આશીર્વાદ આપીશ. હા, વિશ્વને ચલાવવાળી શક્તિને હું આશીર્વાદ આમ અરુંધતીને સમજાવશે. મારે જે તેડું આવ્યું ને, કદાચ 2-5 મિનિટ છોકરા ભલે શાંતિથી હવે ભજન કીર્તન કરે તો કરો, કાંઈ ભાઈ તમે ભજન કીર્તન તા હું હમણાં આવું. હું કાંઈ આમ તો તારા ઘરેણા માટે કે મને કાંઈ જોઈ એના માટે રાજમાંથી તેડું આવ્યું છે, સોના મોરના હાર મળે એટલા માટે હું જતો
નથી, પણ વિશ્વંભર આખી સૃષ્ટિને ચલાવનાર જે શક્તિ છે ને એ આ રઘુવંશમાં આવવાની છે, અને એના માટે મને રાજનું તેડું આવ્યું છે. અને પછી કહે છે કે આવ્યા પછી હું આવી રીતનું કરીશ. વશિષ્ઠ અરુંધતીને કહે છે કે આ મારા જીવનનો મોટો લાહો છે. ભગવાન મને પગે લાગતા હોય ને હું આશીર્વાદ આપું, હવે આનાથી મોટો લાહો બીજો કયો હોય? આ મોટામાં મોટો લાહો મને મળવાનો છે ને અરુંધતી, તેથી જ હું થોડોક અભ્યાસ ઓછો હું કે અધૂરો રાખીને હું જાઉં છું. આથી મોટો વશિષ્ઠના જીવનમાં લાહો કયો હોય? આટલા માટે હું આ રઘુવંશી રાજાઓ સાથે, રાજકુટુંબો સાથે સંબંધ રાખું છું. સંબંધ રાખવાનું કારણ શું છે? આવી દિવ્ય શક્તિ કુટુંબમાં જન્મ લેવાની છે. આ વાત અરુંધતીના મગજમાં ઉતરી ગઈ. અર્થાત વશિષ્ઠના મગજમાં એના કરતાં પણ બીજું કંઈક મોટું છે, ખાલી આટલા પૂરતું નહીં હોય, એના કરતાં પણ કંઈક વિશેષ એના મગજમાં હોઈ શકે છે. વશિષ્ઠે કહી તે દિવ્ય વાસના છે. વશિષ્ઠની વાસના રહિત દોડ્યા છે. વાસના વગર, સ્વાર્થ વગર, કામના વગર માણસ બીજા ઉપર પ્રેમ કરી શકે એ વાત સામાન્ય માણસના મગજમાં ઉતરતી. સ્વાર્થ હોય તો પ્રેમ કરે, કંઈક લેવાનું હોય, ધંધો કરવાનો હોય, પૈસા કમાવાના હોય, અથવા એનાથી મારું જો કલ્યાણ થતું હોય ને તો માણસ પ્રેમ કરી શકે. આ કહે છે કે વાસના વગર, સ્વાર્થ વગર, કામના વગર માણસ બીજા ઉપર પ્રેમ કરી શકે એવું ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. અને આવું જ્યાં જોવા મળતું હોય ને એને વિદ્વાન અને તત્વજ્ઞ પુરુષ કહેવામાં આવે છે. એમ ભગવાને અહીં બે શબ્દ જુદા પર, વિદ્વાન છે અને એક તત્વજ્ઞ વિદ્વાન છે, બે માટે અલગ. તત્વજ્ઞ વિદ્વાન મહાપુરુષ એટલે કોણ? તો કે સ્વાર્થ વગર પ્રેમ કરે, સ્વાર્થ વગર કામ કરે, કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર જે ગીતાના જે કાંઈ આશ્વાસનો છે ને એ અંતિમ માણસ તત્વજ્ઞ પુરુષ કહેવામાં. હું જે ગીતામાં લખેલા જે આશ્વાસનો છે ને એ 5 ઘરમાં જઈને કહી આવીશ. ભગવાને ગીતામાં જબરજસ્ત આશ્વાસનો આપ્યા. મમ વર્તમાનો વર્તનતે મનુષ્ય પાર્થ સર્વસ્વ, આ પણ એક આશ્વાસન. યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાની, એ પણ એક આશ્વાસન છે. બરોબર. મનમના ભક્ત, તારું મન મારી અંદર રાખ એટલે હું તારો સંપૂર્ણ ઉદ્ધાર કરી. આ મોટા મોટા ભગવાને આવી રીતના આશ્વાસનો આપ્યા છે. અપી ચેસુ દુરાચારો ભજતે મામન્ય ભક્ત, આ પણ એક ભગવાને આશ્વાસન આપ્યું છે. ગમે તેવો પાપી, ગમે તેવો હરામખોર બધું છોડી અને મારા શરણે જો આવી જાય તો હું એને ધર્માત્મા બનાવી દઉં છું. હવે આવા અસંખ્ય આશ્વાસનો ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં આપ્યા છે. એ શ્રીમદ ભગવદ્ ગીતાના આશ્વાસનો લઈ અને જગતમાં જો હું ફરું અને લોકોને કહું કે ભગવાને આવા સરસ મજાના આશ્વાસન આપ્યા, એકાદ આશ્વાસનથી એનું જીવન જો બદલી જતું હોય, પલટી જતું હોય, બરાબર, તો આને તત્વજ્ઞ પુરુષ કહેવામાં. જેના દ્વારા એના જીવનનું આવી રીતનું સંપૂર્ણ જીવન બદલી ગયું. દાખલા તરીકે વાલીઓ, બરોબર ને, એક જ આવી રીતના 2-5 શબ્દો કીધા છે, ચર્ચા કરી છે, નારદે બધું કર્યું છે, પણ નારદે જે વિચારો આપ્યા એ વિચારોથી એનું જીવન બદલું કે નહીં? તો આ નારદને શું કહેવાય? તત્વજ્ઞ મહાપુરુષ કહેવામાં આવે છે. આ બધા જે મહાપુરુષો જે લોકોને બદલાવા માટે અથવા એના જીવનમાં આવી રીતનું અજ્ઞાન, વેમ, અંધકાર આવી રીતનું દૂર કરીને એને સારી સમજણ આપીને બનાવવાનો પ્રયત્ન કર્યો, આવા તત્વજ્ઞ મહાપુરુષનું વર્ણન આ 25મા શ્લોકની અંદર ભગવાને કર્યું છે. તેથી સંતો, આચાર્યો, ઋષિઓ, અવતારોના ઇતિહાસો, તેના જીવન ચરિત્રો વાંચી તો ખબર પડે કે આ મહાપુરુષો શા માટે જગતમાં દોડ્યા છે. કોઈ સ્વાર્થ નહોતો, કોઈ વસ્તુ લેવાની નહોતી, કોઈ ધંધો કરવાનો નહોતો, કોઈ પ્રકારની આસક્તિ નહોતી, પણ છતાંય આવા સંતો, આચાર્યો, મહાપુરુષો અને અવતારો પણ પોંઠી વાળીને બેઠા નથી. અવતાર જ કહે છે ને ભાઈ, 3 શ્લોકમાં તો એણે કહી દીધું કે હું પોંઠી વાળીને બેઠો નથી. ભાઈ કર્મ તો કરવું જ પડે. એટલે આ મહાપુરુષોએ કર્મ કર્યું છે એ સમજાવે છે. ગીતાકારે આ શ્લોકમાં સ્પષ્ટ કહ્યું છે કે જેટલા ઉત્સાહથી કર્મફળની ઈચ્છા રાખવાવાળા લોકો દોડે છે તેટલા જ કોઈ પ્રકારના ઉત્સાહ કે અનાસક્તિ, એટલે કોઈ પ્રકારની આસક્તિ રાખ્યા વગર સંતો અને મહાપુરુષો દોડે. દોડવાનું બેયનું સરખું છે. જેટલા ઉત્સાહથી સ્વાર્થી માણસ દોડે છે એટલા જ ઉત્સાહથી અહીંયા તત્વજ્ઞ મહાપુરુષ દોડતો રહેલો છે.
એકમાં સ્વાર્થ છે, એકમાં નિસ્વાર્થ છે, એકમાં ભાવ અને પ્રેમ છે અને બીજામાં આસક્તિ છે. આ બધું દોડવાની પ્રક્રિયા ઘણીવાર સરખી લાગતી હોય છે એમ કે. તેથી ગીતાકાર કહે છે કે તેમની વચ્ચેનો ફરક માણસે સમજી લેવો. આ વિદ્વાન છે, બે શબ્દ અવિદ્વાન અને વિદ્વાન એવો આ શ્લોકની અંદર છે. તેથી ગીતાકાર આ શ્લોકમાં કહે છે બંનેનો ફરક માણસે સમજી લેવો જોઈએ. બરોબર. એકને કામ કર્યા પછી થાક લાગે છે અને બીજાને કામ કર્યા પછી ઉત્સાહ થાય. બે ને કામ તો બે કરે છે, મરી ગયા હાળી બે ખુરશી ફેરીને પગ દુખવા, ઓલે 10 ફેરવી હોય તો એનો ઉત્સાહ તો વધ્યો અમુક નથી. આપણે હાથે 10 ખુરશી ફેરી, બરોબર. એટલે એકનો કામ કરવાથી ઉત્સાહ ઓછો થાય છે અને એકનો કામ કરવાથી ડબલ ઉત્સાહ વધી જાય કે ભગવાને મને નિમિત્ત બનાવીને મને આ કામ શક્યું, આમાં મારો કોઈ સ્વાર્થ નથી એમ. આમ બંને વિદ્વાન અને અવિદ્વાન કામ કરે છે, પણ બંનેના દૃષ્ટિકોણમાં ફરક હોય છે. અંદરનો કામ કરવાનો હેતુ સામાન્ય માણસ સમજી શકતો નથી, તે ફક્ત ભગવાન જ સમજી શકે. સામાન્ય માણસને આવે બહુ સારું, આ તો ભાઈ બે હરખા છે, બે હરખા ઘીને ઘાસલેટ લાગે જોવામાં દૂરથી હરખું, બરોબર ને, પણ એમાં ઘણો બધો ફરક છે. સામાન્ય માણસ બધાને એક જ ત્રાજવે તોડે. હું સામાન્યમાં વિદ્વાન હોય ને અવિદ્વાન તત્વજ્ઞ હોય ને બે હરખા છે ભાઈ. અમારે અહીંયા પણ તમારા સ્વાધ્યાય જેવું હાલે છે. શું કે અરે તારા કાર્યમાં ને સ્વાધ્યાયના કાર્યમાં હાથી ઘોડાનો ને શું કહેવાય ઘણો મોટો ફેર છે. સામાન્ય માણસ બધાને એક જ ત્રાજવે તોડે અને ટકેસર ભાજા અને ટકેસર ખાજા એમ જ સમજે, બધું હરખું એમ. તેવી જ રીતે કેટલાક ભણેલા અને વિદ્વાન લોકો પણ આવા તત્વજ્ઞ વિદ્વાન મહાપુરુષને સમજી શકતા નથી. તમારું સ્વાધ્યાય અને અમારું કામ સરખું છે, આમ ઘણીવાર સમાજની અંદર બોલતા ભાઈ તમે જે કામ કરો છો એ કામ અમે કરી, તમારું કામ અને અમારું કામ સરખું છે. સ્વાધ્યાય કાર્યની અંદર અયાચક વૃત્તિ મોટામાં મોટી વાત છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં કોઈ પણ માણસ પોતાના ઘરનો ઉમરો ઓળંગી અને જો જતો હશે ને તો સમજી લેવાનું કે આના હાથમાં પડદે જ્યાં જાય છે એની પાસે લેવાની કોઈ વાત જ નથી. અને અમે પણ જાય છીએ ભગવા વસ્ત્ર પહેરીને, પાવતી લઈને જાય છીએ. કેટલા વીઘા જમીનનો ઉત્પાદન આપજો, તમારી પાસે કેટલા વીઘાની શેરડી છે, 5 વીઘાની શેરડી તો તમારે અમને જાય છે તો બંને જ, પણ કહેશે કે ભાઈ તમારા સ્વાધ્યાય જેવું અમારું હવે આમાં ઘી ઘાસે એટલો ફરક થયો કે નહીં. એકનો નિષ્કામ કર્મયોગ છે, કોઈની પાસે માગવાનું નહીં. ગમે તેવી જરૂરિયાત હોય તો પોતાના ખિસ્સામાંથી પોતાની રીતે જ ભક્તિ કરવાની છે. તેથી અહીં કહે છે કે એક સાક્ષરે લખ્યું છે, એક બુકની અંદર વાંચવા જેવું છે, એ હમણાં વાંચતો હતો. એક સાક્ષરે લખ્યું છે કે યાજ્ઞવલ્ક બુદ્ધિમાન હતા, અમે પણ બુદ્ધિમાન છીએ, અમે બે હરખા, એમાં શું ફેર છે કે ઓલો લખતો પોતાનો આર્ટિકલ લખે છે અને એમાં લખે છે કે યાજ્ઞવલ્ક પણ બુદ્ધિમાન હતા, હું પણ બુદ્ધિમાન છો, તો અમે બે સરખા, એવું લખે છે. યાજ્ઞવલ્ક ઇત્યાદિ ઋષિઓએ ગ્રંથો લખ્યા છે, અમે પણ ગ્રંથો લખીએ છીએ, અમે પણ ચોપડા લખીએ છીએ. યાજ્ઞવલ્કએ જીવનમાં ભૂલો કરી છે, અમે ભૂલો કરી છે. બા હું લખ્યું બધું આ આર્ટિકલ વાંચ એ કે આવું બધું કર્યું છે એવું, એટલે હું યાજ્ઞવલ્ક જેવો છું. તમે બધા મને યાજ્ઞવલ્ક સમજીને મારી પૂજા, આ ભાઈ લખતા આવું બધું લખે છે, ઘણું બધું લખ્યું છે. યાજ્ઞવલ્કે સંસાર કર્યો તો હું સંસાર કરું છું કે એમાં સંસારમાં ફેર ક્યાં પડ્યો, તો તેમનામાં અને અમારામાં શું ફરક છે? આ લખવાવાળો કહે છે કંઈ નહીં, તેને કહેવું જોઈએ અરે વાહ તારો સંસાર, તને તારી બૈરી 7 વખત દમ આપે ને તું બેસી જશો. યાજ્ઞવલ્ક કોઈથી બેઠા, તું એમ કહેશો કે હું સંસાર કરું છું, ત્યારે અગત્યના કામ માટે તું કાંઈ બહાર નીકળતો હોય અને ઘરની અંદર કાંઈ તારી પત્નીને તારું કામ હોય અને તું એમ કે હવે હું અડધો કલાક પછી આવું, હું અરે જાઓ ક્યાં, મારે તમારું કામ, એમ કરીને તને રોકી જશે. અને આ જનકે કીધું કે અહીંયા અનાસક્ત યોગ કોને કહેવાય? જનકપુરીની અંદર યાજ્ઞવલ્ક અને જનક રાજા બે શાંતિથી ધર્મ અધ્યાત્મ અને ભક્તિની ચર્ચા કરે છે અને રાતના 12 વાગી જાય. કેટલા? જનક રાજાને બંને ચર્ચા કરે છે અને એ વખતે છેલ્લે જનક પૂછે છે યાજ્ઞવલ્કને અનાસક્ત યોગ કોને કહેવાય? એ કે સવારે હું તને બતાવીશ, કે અત્યારે ટાઈમ બહાર થઈ ગયા છે. યાજ્ઞવલ્કે કે હવે મારે ઘેરે જવું
જોઈએ. હું તને સવારે જવાબ વહેલો 4 વાગે આપીશ. કેટલો? 4 વાગે જનક રાજાને આમ કહી બાય બાય કરી અને અહીંયા યાજ્ઞવલ્ક નીકળી ગયા. યાજ્ઞવલ્ક ઘરે આવ્યા. 60,000 વિદ્યાર્થીઓનું તપોવન ચલાવે છે. વિચાર કરજો કેટલા? 60,000 વિદ્યાર્થી જેના તપોવનમાં ભણતા હોય, ખાવા પીવા રહેવાની બધી કાંઈ સગવડતા કરવાની હોય, કેટલું ધ્યાન રાખવું પડે, કેટલી મોટી જવાબદારી હોય કે ન હોય. એને 2 પત્નીઓ હતી, કાત્યાયી અને મૈત્રી. બરાબર. મૈત્રેયી જે હતી ને એ વિદુષિક હતી ને કાત્યાયી નથી. આખા શું કહેવાય, આખા યાજ્ઞવલ્કની સાથે રહે અને આખા તપોવનનો ખાવા પીવાનો છોકરાનો આખો ભાર બધો ઉપાડતા હતા. રાતના 12, 12:30 વાગે યાજ્ઞવલ્ક ખખડાવે છે, દરવાજો આવે છે અને બંને પત્નીઓને બેસાડે છે બાજુમાં. બંને પત્નીઓને બેસાડીને કહે છે કે સવારે 4 વાગે હું આ ગૃહસ્થાશ્રમ છોડીને તપોવન છોડીને જવાનો છું. તેથી તમે બંને મારી પત્નીઓ છો. એક વિદુષી છે અને એક કર્તૃત્વ અને કર્મયોગી છે. તમે મારી પાસેથી જેને જે જોઈએ તે માગી લ્યો. કાત્યાયીને સંસાર માગ્યો કે તમે 60,000 વિદ્યાર્થીનો ભાર મારા ઉપર મૂકીને જાવ છો ને, આ 60,000 વિદ્યાર્થીઓને ભણાવવાની, ખાવા પીવા રહેવાની એ જવાબદારી હું ઉપાડી લઉં છું. અને મૈત્રી વિદૂષક હતી, જ્ઞાની હતી, એકદમ મોટા ઊંડા શાસ્ત્રોને અભ્યાસ કર્યો. તેથી તેણે જ્ઞાન માગી લીધું છે કે મારે આવી રીતનું, એટલે કહેવાનો અર્થ એ બંનેને આવી રીતનું ઘડીના 6થા ભાગની અંદર સોંપી અને યાજ્ઞવલ્ક નીકળીને સીધા જનકપુરીમાં સવારમાં વહેલા 4 વાગે આવ્યા. હવે આ ભાઈ તો હજી કાંઈ તૈયારી કરતા હતા ઉઠીને બધી નાવા ધોવાની. એટલે જનક તો કે હું બોલ. એ કે હાલ ભાઈ. કે ક્યાં? તે રાતના 12 વાગે પૂછ્યો તો ને અનાસક્ત કોને? આને કહેવાય અનાસક્ત. કોઈ પ્રકારની ગમે તેટલું હાલતું હોય ને બધું શું કહેવાય, આટલું મોટું શાસન, પણ એના ઉપર પાણી છોડીને નીકળી જવું ને એને અનાસક્ત યોગ કહેવાય. આટલું બધું મુકાય? આપણે એક મોબાઈલ મૂકી શકતા નથી. 3-4 વાર તો ઉઠીને આમ જવું પડે બરોબર. આપણે ખાલી આટલું 3 ઇંચનું જે ડબલું છે ને એ ડબલુને 1-2 કલાક માટે છોડી શકતા. આ 60,000 વિદ્યાર્થીનો તપોવન છોડવાનો આટલો મોટો કારભાર, આટલી મોટી કીર્તિ, આટલો મોટો યશ, અને જેણે આવા શું કહેવાય વેદો પોતે સ્વયં જેણે નિર્માણ કર્યા છે. યાજ્ઞવલ્કના જે વેદો છે ને એ પોતે સ્વયં ગુરુ પાસે ઓકી નાખ્યું, લે ભાઈ તારી વિદ્યા, હું બીજા વેદ ઊભા કે. આમ જેણે શુક્લ યજુર્વેદ જેણે ઊભો કર્યો છે ને એ મહાપુરુષ રાતના 12 વાગે નીકળી જાય છે. કહેવાનો અર્થ. અને આ ભાઈ લખે છે કે હું હરખો ને આ યાજ્ઞવલ્કો હરખો અમે સંસાર કરી છે ને આ ભાઈ સંસાર કરે છે. ભાઈ ઘી ને ઘાસલેટમાં જેટલો ફરક હોય ને ભાઈ એટલો તારા સંસારમાં અને યાજ્ઞવલ્કના સંસારમાં છે. તું સામાન્ય કોઈ પણ નાની વાત પણ છોડવા તૈયાર નથી. અને આને તો ઘડીના 6થા ભાગની અંદર બધું જ છોડીને તપસ્યા કરવા માટે જનક અને યાજ્ઞવલ્ક નીકળી જા. આ અનાસક્ત યોગ છે. કહેવાનો અર્થ કંઈ નહીં. તેને કહેવું જોઈએ કે અરે વાહ, તારો સંસાર તને તારી બૈરી 7 વખત દમ દાટી આપીને પાછો વાળે છે. હું તમને જ આવા દે દમ દાટી આપેલ બેસી જાય સાંજમાંનો. ગમે એવો વિદ્વાન હોય ને ગમે એટલા મોટા થોથા લખ્યા હોય ને તો બેસી જાય કે ન જાઉં 5 મિનિટ પછી હું વાત કહું સાંભળી લો એમ કરે કે નહીં. એટલે કે આવો તારો સંસાર છે, છતાં તું વિશ્વંભરના લાડકા થયેલાના સંસાર જોડે તારો વિશ્વંભરનો લાડકો એટલે યાજ્ઞવલ્ક, અને યાજ્ઞવલ્કની સાથે તારો ભાઈ સંસાર જોડે છે. એમ દાદા પણ ઘણીવાર પોતાના આવી રીતના જ્યારે વર્ણન કરતા હોય ને ત્યારે એના વાંગમયની અંદર એના પ્રવચનમાં દાદા ઘણીવાર આ વાત કરે છે. આવો તારો સંસાર છે, છતાં તું વિશ્વંભરના લાડકા યાજ્ઞવલ્કની સાથે તારા સંસારને જોડે છે, સરખામણી કરે છે. ટકેશેર ભાજા અને ટકેશેર ખાજા. બરોબર. તું પણ આવી તું ઘણીવાર કરતા હોય છે. તેથી જ ભગવાને આ શ્લોકમાં વિદ્વાન અને અવિદ્વાન બંનેને સામાન્ય માણસોને બાહ્ય દ્રષ્ટિથી સરખા લાગે છે, પણ આંતરિક વૃત્તિ બંનેની અલગ છે. એમ કરીને આ શ્લોકની અંદર કર્મણ્ય વિદ્વાન છે કહીને ભગવાને અને લોક સંગ્રહની વાત કરીને ભગવાને આ શ્લોક આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો. સશક્તા કર્મણ્યા વિદ્વાંસો યથા કુર્વન્તિ ભારત કુર્યાદ વિદ્વાંસ સાશક્ત ચિકિત્સા લોક સંગ્રહ. હે ભરતવંશી અર્જુન, કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીઓ જે પ્રમાણે કર્મ કરે છે, આસક્તિ વિનાનો તત્વજ્ઞ મહાપુરુષ પણ
કર્મ એ જ કરે છે, બંને કર્મ તો કરે છે. લોક સંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કાર્ય કરે છે. સાવધાન એટલે કે સાવધાન તત્વજ્ઞ મહાપુરુષ કર્મમાં આસક્તિ રાખનારા અજ્ઞાની મનુષ્યોની બુદ્ધિમાં ભ્રમ ન ઉત્પન્ન કરે, પરંતુ તેને સઘળા કર્મોને સારી પેઠે કરતો રહી એમની પાસે પણ સારા કર્મો કરાવે. એ તત્વજ્ઞની આવી રીતની બુદ્ધિ અને એનું વિદ્વતા આ રીતની હોય છે. એ આગળના 26મા શ્લોકમાં કીધી કે તત્વજ્ઞની વિદ્વતા અને સામાન્ય માણસ પાસે જ્યારે બેસે છે ત્યારે કેવી રીતની વાતો થાય છે એ આ 26મા શ્લોકમાં ભગવાને એનું વર્ણન કર્યું છે. પણ ટાઈમ પૂરો કે 2 શ્લોકમાં મહાપુરુષોનું વર્ણન કરેલું છે. તમારી ઘડિયાળ પાછળ છે એટલે મોડું થાય છે. બરાબર છે.